हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આજે આપણે જે આગળ વધીએ છે એ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મુદ્દો છે, જેમાં એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ જે હોય એના સૂત્ર અને તેનું નામકરણ બંને કેવી રીતે થાય છે તે આ ચેપ્ટરની હવે પછીની તમામ ચર્ચા જે છે એમાં આની પૂરેપૂરી સમજૂતી તમારે હોવી જ જોઈએ। એટલે વ્યવસ્થિત રીતે આ બધા જ નિયમો આપણે તૈયાર કરીશું। પહેલા આપણે લઈએ છે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ હોય તો એનું સૂત્ર કેવી રીતે બનાવવું તે। એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ ના સૂત્ર પહેલા લઈએ છે અને પછી એનું નામકરણ પણ લઈશું। અત્યારે પહેલા સૂત્ર કેવી રીતે બનાવી શકાય એ બાબત ઉપર આવું છું। હવે પહેલા તો એક કેન્દ્રીયનો અર્થ શું થાય તે। એક કેન્દ્રીય એટલે એક કેન્દ્ર। હવે જો કોઈ પણ સવર્ગ સ્પીસીસ હોય તો એમાં આપણે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન એવો ઉલ્લેખ શબ્દ કરીએ છીએ। મધ્યસ્થ એટલે વચ્ચે, હંમેશા વચ્ચે કોઈ પણ ધાતુનો પરમાણુ કે આયન હોય અને એની આસપાસ જે છે એ સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં બીજું શું આવેલું હોય તો લિગેન્ડ આવેલા હોય। એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા એક કેન્દ્રીય એટલે કે મધ્યસ્થ પરમાણુ એક જ હોય। મધ્યસ્થ પરમાણુ એક જ હોય, એકથી વધુ ન હોય, ત્યારે એને એક કેન્દ્રીય કહેવાશે। હવે એવા એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ હોય તો એનું સૂત્ર કેવી રીતે બનાવી શકાય તે। તો સૌથી પહેલા હું સાથે એક ઉદાહરણ લઈને નિયમોથી પણ સ્પષ્ટતા કરતો જાઉં છું। તો એમાં પહેલો નિયમ એ છે કે જે મધ્યસ્થ પરમાણુ હોય એની સંજ્ઞા એક ચોરસ કૌંસની અંદર સૌથી પહેલા દર્શાવવામાં આવે છે। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો। સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખવું હોય ત્યારે તેમાં રહેલા જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે પછી આયન સ્વરૂપે હોય પણ એ જે ધાતુનો જે સંજ્ઞા હોય, ધાતુની સંજ્ઞા, એને આપણે સવર્ગ સ્પીસીસ એટલે કે ચોરસ કૌંસમાં સૌથી પહેલા દર્શાવવામાં આવે છે। આ પહેલો નિયમ છે। આપણે એક ઉદાહરણ દ્વારા સમજતા જઈએ છીએ। દાખલા તરીકે આવું છે કે એક સવર્ગ સ્પીસીસમાં જે મધ્યસ્થ પરમાણુ તરીકે કોબાલ્ટ 3+ આયન છે। હવે કોબાલ્ટ 3+ આયન પણ એની ધાતુની સંજ્ઞા તો શું કહેવાશે તો કોબાલ્ટ। તો આ સી કેપિટલ ઓ સ્મોલ મેં લખ્યો એટલે આને શું લખ્યું ધાતુની સંજ્ઞા લખી। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો। હું જે ઉદાહરણ પસંદ કરી રહ્યો છું તેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન તરીકે વાસ્તવમાં તો કોબાલ્ટ 3+ આયન છે, પણ એ મધ્યસ્થ જે ધાતુ પરમાણુ હોય એની સંજ્ઞા CO કહેવાશે। અહીંયા કોબાલ્ટ મેં લીધું એટલે માટે CO લખ્યું। એના ઉપર 3+ લખવાનું નહીં, ભલે એના ઉપર વીજભાર 3+ છે પણ
અહીંયા ચોરસ કૌંસમાં ફક્ત ધાતુ પરમાણુની જ સંજ્ઞા લખવાની, તો આ મેં CO લખ્યું છે. ચલો હવે એક કેન્દ્રીય છે એટલે એનો અર્થ એવો થયો કે એમાં કેન્દ્રમાં મધ્યમાં મધ્યસ્થ પરમાણુ એક જ હોય એટલે એ લખી દીધું આપણે. ચલો ત્યારબાદ જે હોય એ બધા જ લિગેન્ડ કહેવાય. હવે લિગેન્ડ વિવિધ લિગેન્ડ હોઈ શકે, એક જ પ્રકારના બધા જ લિગેન્ડ પણ હોઈ શકે છે. જે મધ્યસ્થ પરમાણુ હોય એનો સંવર્ગાંક જે છે એ જેટલો હોય તેને અનુરૂપ વિવિધ લિગેન્ડ વિવિધ સંખ્યામાં તેની આસપાસ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં આવેલા હોય છે. હવે એ લિગેન્ડને દર્શાવવા માટે પણ ચોક્કસ ક્રમ છે. એને માટે જે વિવિધ લિગેન્ડ હોય ત્યારે લિગેન્ડનું જે નામ હોય એટલે કે તેનો અંગ્રેજી સ્પેલિંગ જોવાનો, એના મૂળાક્ષર એટલે કે ABCD ક્રમને આપણે અનુસરવાનો. તો એ પ્રમાણે કયું લિગેન્ડ પહેલા લખાશે એનો આધાર લિગેન્ડના અંગ્રેજી સ્પેલિંગના મૂળાક્ષર એટલે કે ABCD ઉપર રહેલો હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજાવું છું કે આ જે આપણે સંવર્ગ સ્પીસીઝ લખી રહ્યા છીએ તેમાં NH3 લિગેન્ડ તરીકે આવેલું છે અને H2O પણ લિગેન્ડ તરીકે આવેલું છે. હવે NH3 હોય તો એનો સ્પેલિંગ બોલાશે એમાઇલ. હવે જો હું એ અલગ લખીને બતાવું છું, તમને ધ્યાન રાખજો. હું અહીંયા લખું છું, ચલો NH3 હોય ત્યારે એને કહેવાશે એમાઇલ. અહીંયા લખું છું એમને NH3 હોય તો એનો સ્પેલિંગ છે AMMAIN એમાઇલ. અને જો H2O હોય H2 તો એને લખાય એક્વા AQUA એક્વા. હવે માનો કે આ સંવર્ગ સ્પીસીઝમાં હું જુદા જુદા આવા લિગેન્ડ બીજા પણ છે એવું કહું છું. માનો કે Br છે તો એને કહેવાશે બ્રોમાઇન્ડો અને Cl હોય તો એને કહેવાશે ક્લોરાઇડ CH ક્લોરાઇડ. હવે જુઓ આ મધ્યસ્થ પરમાણુ જે છે એની સાથે આ બધા જ લિગેન્ડ જોડાયેલા છે એવું અર્થઘટન કરીએ છીએ. તો હવે આપણે આ લિગેન્ડના સ્પેલિંગ જોવાના. આ સ્પેલિંગ મેં લખી દીધા છે. તો એ મુજબ આમાં ABCD મુજબ પહેલો અક્ષર A, આમાં પહેલો અક્ષર A, આમાં B, આમાં C. તો આપણે ABCD ક્રમ એટલે કે મૂળાક્ષર મુજબ લિગેન્ડના ક્રમને લખીશું. તો હવે આ બેમાં A છે, આ B અને C છે એટલે એ તો ત્યાર પછી આવશે, બરોબર. પણ આ બંનેમાં A છે તો ત્યાર પછીનો નેક્સ્ટ જે હોય એ અક્ષર જોવાનો. આમાં A પછી M છે, આમાં A પછી Q છે. માટે આપણે અંગ્રેજી સ્પેલિંગ મુજબ M વાળું પહેલા આવે એટલે આપણે NH3 વાળું પહેલા લખવું પડશે. ત્યારબાદ આપણે H2O લખીશું. સ્પેલિંગ જોયું, ફરીથી બોલું છું, આમાં A છે, આમાં પણ A છે. ચલો બંનેમાં પહેલો જે સ્પેલિંગમાં શરૂઆતનો અક્ષર છે એ સરખો છે તો ત્યાર પછી બીજા ક્રમનો અક્ષર હોય એ જોવાનો. તો આમાં M છે જ્યારે આમાં Q છે એટલે પહેલા NH3 વાળું આવે. એટલે હવે કોબાલ્ટ પછી પહેલા કયું લખવું પડે? લિગેન્ડ તરીકે NH3 લખવું પડે.
ચલો પછી લિગેન્ડ તરીકે H2O લખાશે. ત્યારબાદ હવે સ્પેલિંગ મુજબ જોઈએ તો ત્યારબાદ Br લિગેન્ડ લખાય, ત્યારબાદ Cl લિગેન્ડ લખાય. તો આ રીતે લિગેન્ડ જે છે તેમને તેમના મૂળાક્ષર પ્રમાણે જ ક્રમશઃ તેની આગળ લખવામાં આવતું હોય છે. હવે ક્યારેક બહુદંતીય લિગેન્ડ પણ હોઈ શકે. દાખલા તરીકે PTN બહુદંતીય લિગેન્ડ છે. ઇવન સંક્ષિપ્ત સ્વરૂપે પણ હોઈ શકે. હવે જુઓ PTN જે છે એ પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન એનું શોર્ટ ફોર્મ છે, એટલે સંક્ષિપ્ત ફોર્મ કહેવાય. ચલો C2O4 ઓક્ઝેલેટ આયન કહેવાય, એને સંક્ષિપ્તમાં OX 2 એવું પણ લખાય છે. તો એ વખતે સંક્ષિપ્ત લિગેન્ડ સંજ્ઞા દ્વારા પણ દર્શાવેલું હોઈ શકે. તો એ વખતે પણ આપણે તો મૂળાક્ષર જ જોવાનો. એનો પ્રથમ અક્ષર જે હોય એ મૂળાક્ષર મુજબ આપણે જોવાનો. એટલે એવો થયો કે PTN હોય તો એમાં આપણે જોવાનું શું રહ્યું? પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન, એટલે પ્રોપેન નો P જોવાનો સ્પેલિંગમાં. ચલો તો એ જ રીતે PH3 હોય તો એ ટ્રાયફિનાઇલ છે, તો એનો સ્પેલિંગ જોવાનો. તો આ રીતે આપણે ફિનાઇલ સ્પેલિંગની રીતે જોઈશું. તો આ લિગેન્ડ જે છે એ ગમે તે હોય, ચાહે સાદા લિગેન્ડ હોય જે આપણે આ લીધા તે પૈકીનું કોઈ પણ, કે પછી બહુદંતીય લિગેન્ડ હોય કે સંક્ષિપ્ત લિગેન્ડ હોય, પણ લિગેન્ડના મૂળાક્ષર જે પહેલો અક્ષર હોય એનો સ્પેલિંગ જોઈ અને ક્રમશઃ લિગેન્ડ લખવામાં આવે છે. ચલો આગળ બોલું છું, ધ્યાન રાખજો. હવે બહુપરમાણ્વીય લિગેન્ડ હોય. હવે બહુપરમાણ્વીય એવો શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. આ બંને જે છે એ એક પરમાણ્વીય લિગેન્ડ છે. આ બંને આમાં એક જ પરમાણુ Cl છે, તત્વ એક જ છે. આમાં એક જ પરમાણુ છે Br છે, તત્વ એક જ છે. પણ H2O હાઇડ્રોજનના બે પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ, એટલે બહુપરમાણવીય લિગેન્ડ કહેવાશે. આ પણ બહુપરમાણવીય લિગેન્ડ છે. નાઇટ્રોજન 1 હાઇડ્રોજન 3 બહુપરમાણવીય લિગેન્ડ. તો લિગેન્ડ દર્શાવતી વખતે આપણે લિગેન્ડનો વીજભાર જોવાનો નહીં. એના ઉપર -1 વીજભાર છે કે -2 વીજભાર છે કે -3 વીજભાર છે, આપણે એની સાથે કોઈ સંબંધ નથી. લિગેન્ડનો વીજભાર નહીં જોવાનો, પણ લિગેન્ડનો જે મૂળાક્ષર હોય, ચાહે પછી માનો કે એ બહુદંતીય લિગેન્ડ હોય કે પછી સંક્ષિપ્ત લિગેન્ડ હોય, પણ એનો મૂળાક્ષરનો પ્રથમ જે અક્ષર હોય એ જ સ્પેલિંગ મુજબ ક્રમશઃ જોઈ. અને હવે બહુપરમાણ્વીય લિગેન્ડ હોય તો એને કૌંસમાં દર્શાવવામાં આવે છે. એ જ રીતે સંક્ષિપ્ત લિગેન્ડ હોય તો પણ તેને કૌંસમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે હવે આવે પેલા NH3. ચલો એની સંખ્યા જે હોય તે લખવામાં આવશે. લિગેન્ડ જે છે એની સંખ્યા જેટલી હોય એ પ્રમાણે લિગેન્ડને કૌંસમાં દર્શાવ્યા પછી એની સંખ્યા નીચેની તરફ પાછળ દર્શાવવામાં આવતી હોય છે. માનો કે ડાય હોય તો NH3 2 એવો અર્થ થાય. ગમે તેટલા હોઈ શકે, બરોબર? તો એ પ્રમાણે એનો ઉલ્લેખ કરીશ. ચલો અત્યારે હું સંખ્યા ઉપર પછી જોઉં છું. ચલો પછી આપણે બીજું લિગેન્ડ લખવું પડે H2. આની અંદર જે છે તો H2O મેં લખી દીધું. ચલો માનો કે ત્રીજું લિગેન્ડ લખવું પડે તો ક્રમ વાઇઝ સ્પેલિંગ મુજબ લખવું પડે તો Br. પણ હવે Br લખવા માટે કૌંસ કરવાની જરૂર નહીં પડે, કારણ કે એક પરમાણ્વીય છે.
ચલો પછી Cl તો એ પણ દર્શાવીશું, ત્યારે કૌંસ કરવાની જરૂર નહીં પડે કારણ કે એ પણ એક પરમાણુય જ છે. હજુ માનો કે એની અંદર જે છે એ આપણે ઉલ્લેખ કરીએ કે એમાં PTN પણ છે માનો કે, અથવા તો EN છે. ચાલો EN છે, એમાં EN એટલે ઇથિલિન ડાયમાઇન, જે ઇથેન 1,2 ડાયમાઇન એ રીતે ઓળખાશે. ઇથેન 1,2 ડાયમાઇન જે EN કહેવાશે. તો પાછું EN એ સંક્ષિપ્ત સ્વરૂપ છે એનું. ઇથેન 1,2 ડાયમાઇન નું સંક્ષિપ્ત સ્વરૂપ હોવાથી તેને આ રીતે કૌંસમાં લખવું પડે. સંક્ષિપ્ત સ્વરૂપ છે એટલે ચલો એ પણ બે દર્શાવ્યું. હવે હું આ જે સૂત્ર છે એમાં આવું બતાવું છું. હવે કોઈ લિગેન્ડ બાકી નથી માનો કે, તો એને આપણે આ રીતે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર પૂર્ણ કરી દઈશું. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર પૂર્ણ કરી દઈશું. ચલો હવે આ જે સંવર્ગ સ્પીસીઝ છે એ તટસ્થ પણ હોઈ શકે, તે ઋણાયન સ્વરૂપે પણ હોઈ શકે, તે ધનાયન સ્વરૂપે પણ હોઈ શકે. હવે જ્યારે કોઈ આયન સ્વરૂપે હોય, હવે જો તટસ્થ સ્વરૂપે હોય ત્યારે તો ઉપર કોઈ વીજભાર આવશે નહીં, તો જ એને તટસ્થ કહેવાય. કોઈ વીજભાર ના આવે ક્યારે પણ તટસ્થ સ્વરૂપે હોય ત્યારે. પણ ધન આયન કે ઋણાયન સ્વરૂપે હોય તો આ જે સંવર્ગ સ્પીસીઝ છે તેની જમણી તરફ, ઉપરની તરફ એનો વીજભાર દર્શાવવામાં આવતો હોય છે. ફરીથી બોલું છું, જ્યારે આ રીતે સંવર્ગ સ્પીસીઝ જે છે એ કોઈ આયન સ્વરૂપે હોય, ચાહે ધન આયન હોય કે ઋણ આયન હોય, પણ કોઈ આયન સ્વરૂપે હોય તો તેનો જે વીજભાર હોય, સંવર્ગ સ્પીસીઝનો વીજભાર એટલે કે સમગ્ર ચોરસ કૌંસનો વીજભાર, તો એ વીજભાર ચોરસ કૌંસની ઉપર જમણી તરફ ચોરસ કૌંસની ઉપર એ મૂર્ધાંક તરીકે પ્લસ કે માઈનસ જે વીજભાર હોય તે દર્શાવવામાં આવે છે. માનો કે આ ઉદાહરણની વાત કરી મેં, તો એમાં મેં શરૂઆતથી તમને એવું કહ્યું કે કોબાલ્ટ 3+ આયન છે. ચલો કોબાલ્ટ 3+ NH3 તો તટસ્થ, H2O તટસ્થ, EN પણ તટસ્થ. EN એટલે ફરીથી બોલું, ઇથેન 1,2 ડાયમાઇન, જે સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે કૌંસમાં લખેલું છે, પણ એ પણ તટસ્થ છે. તો એ ત્રણ તો તટસ્થ છે, પણ Br -1 છે, Cl -1 છે. Br અને Cl બંને લિગેન્ડ -1 વીજભાર વાળા છે. આ +3 હોય, આ -1, આ -1 એટલે બાકી રહ્યો વીજભાર શું? તો +1. માટે આ ચોરસ કૌંસની ઉપર આપણે મૂર્ધાંક તરીકે +4 બતાવવો પડે. આ +4 બતાવવો પડે. તો CO NH3 H2O Br Cl પછી En આવે. Cl પછી En કેમ? તો En એ સંક્ષિપ્ત સ્વરૂપ છે શાનું? ઇથેન 1,2 ડાયમાઇન. એટલે એમાં સ્પેલિંગમાં ઇથેન આવે એટલે E આવે સ્પેલિંગમાં, E આવે સ્પેલિંગમાં એટલે Cl પછી આવે. ચાલો હવે માનો કે આ જે છે એ કોઈ પ્રતિઆયન ધરાવતો હોય. અત્યારે મેં પ્રતિઆયન નથી બતાવ્યું, પણ કોઈ પ્રતિઆયન ધરાવતો હોય તો હવે તેને આ ચોરસ સ્પીસીઝની બહાર આ બાજુ તેના વીજભારને અધૂરું જેટલી સંખ્યા એ આપણે દર્શાવવી પડે. માનો કે આ +4 વાળું છે તો અહીંયા ઋણ આયન કોઈ પણ -1 વીજભાર વાળો જોડવો પડે. -1 વીજભાર વાળો જોડીએ તો એની સંખ્યા 1 હોય. એટલે કો તો અહીંયા Cl જોડાય, Br જોડાય, I જોડાય, બરોબર, NO3 જોડાય, NO2 જોડાય. એ બધા -1 વીજભાર વાળા બોલું છું હું જે છે તે. એટલે આ બાજુ એ આપણે જોડવો પડે. પ્રતિઆયન કહેવાય, પ્રતિઆયન તરીકે જોડવો પડે.
ફરીથી એક વાર બોલું છું, આ જો પ્રત્યાયન ધરાવતું ન હોય તો એ વખતે જે વીજભાર હોય એ ઉપર દર્શાવવાનો, જેમ કે અહીંયા જમણી તરફ મૂળાંક તરીકે મેં પ્લસ લખ્યું છે, કારણ એ છે કે CO+3 છે. આ તટસ્થ, આ તટસ્થ, આ તટસ્થ, આ -1 -1 મળે +2 -1 -1 એટલે +1 બાકી રહે. પણ પ્રત્યાયન લખવું હોય મારે તો વીજભાર સંતુલિત કરવા માટે આ પ્લસ વીજભાર ધરાવતો હોવાથી અહીંયા Cl1 લખવો પડે. Br લખવો હોય તો પણ લખાય, 1 લખાય, I પણ લખાય, 1 લખાય, NO3 લખાય, -1 વીજભાર હોવાથી NO2 લખાય, પણ એની સંખ્યા એક જ થાય. માનો કે પ્રત્યાયન તરીકે હું કોઈ પણ 2 વીજભાર વાળું લખું છું. જોજો બરોબર શું બોલું છું, -2 વીજભાર વાળું, તો એ વખતે એની સંખ્યા 1 લઈ અને આખા ચોરસને 2 વડે અહીંયા ગુણવું પડે. માનો મારે SO4 જોડવો છે તો જોડાય ખરો SO4, પણ એ ફરી આખો ચોરસ ટ્વાઇસ થાય. આખા ચોરસની બહાર ટ્વાઇસ લખાય. આ ચાર્જ નીકળી જાય, SO4 જોડાય. તો એ રીતે આ સૂત્રો બનાવવાના હોય છે. બીજું એક ઉદાહરણ લઈએ છે. માનો કે એમાં હું તમને પહેલા નામ આપી દઉં છું. નામ જે છે એના ઉપરથી સૂત્ર બનાવીએ છીએ આપણે. તો આવું એક સંયોજન છે. ચલો એમાં હું આવું કહું છું, પોટેશિયમ, પછી હેક્ઝા, સાયનો, ફેરેટ, આવું નામ આપી દીધું છે. આપણે એના ઉપરથી સૂત્ર બનાવવું છે. હવે તો સૂત્ર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ જ છે, પણ એમાં આપણે આ નામ જે આપેલું હોય એમાં જે રોમન લિપિમાં ઓક્સિડેશન સ્થિતિ દર્શાવી હોય એ હંમેશા ધાતુ હોય, તો એ આ ધાતુ પરમાણુ કે આયન સ્વરૂપે હોય. અહીંયા 3 દર્શાવ્યું છે, માટે આ જે છે ધાતુ આયન તરીકે છે. કઈ છે તો ફેરેટ. ફેરેટ એટલે એ ગ્રીક શબ્દ છે જે આયન માટેનો, Fe માટેનો છે. માટે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. તો એના સૂત્રમાં પહેલું લખવું પડશે આપણે Fe. આ Fe ને પહેલા લખી દીધું. ચલો પછી આમાં આવી જશે હેક્ઝા. પછી હું થોડું ચેન્જ કરું છું. નવી મેથડમાં આ સાયનાઇડો તરીકે ઓળખાય છે, એટલે આપણે એવું લઈએ છીએ. હવે સાયનાઇડો, હેક્ઝા સાયનાઇડો ફેરેટ 3 આવું આપેલું છે. સાયનાઇડો હોય કે સાયનો હોય, થોડીક જૂની મેથડમાં સાયનો હતો, સાયનો એ વપરાય છે અત્યારે, પણ લેટેસ્ટ મેથડમાં આપણે એને સાયનાઇડો તરીકે ઉલ્લેખ કરેલો છે, એટલે આપણે એ લઈશું. તો અહીંયા હવે ફરીથી લખું છું. જોજો પહેલા તો Fe આવશે. ચલો આપણે આ જે છે ધાતુ આયન Fe જે 3+ ચાર્જ ધરાવે છે, અડો. ચલો પછી સાયનાઇડો લખ્યું છે, પછી આ હેક્ઝા લખ્યું છે. હેક્ઝા એટલે 6. જે સમાન લિગેન્ડની સંખ્યા 2 હોય તો ડાય લખીશું, 3 હોય તો ટ્રાય, 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા, 6 માટે હેક્સા. તો અહીંયા ઊંધું હેક્સા હોવાથી 6 છે. કોણ છે? સાયનાઇડ. તો હવે સાયનાઇડ એ બહુપરમાણુય આયન હોવાથી એને કૌંસમાં લખીશું. બહુપરમાણુય લિગેન્ડ છે એટલે એને કૌંસમાં લખવું પડશે, Cn. આ કૌંસ પૂરો કર્યો. હેક્સા એટલે 6 માટે અહીંયા 6 વડે ગુણીશું, અહીંયા ગુણાય. લિગેન્ડની સંખ્યા હોય નીચે ગુણાય. ચલો હેક્સા સાયનાઇડ. ચલો પછી પોટેશિયમ છે. પોટેશિયમ એટલે તો આર્ગી ધાતુ તત્વ થયું, એ તો ધન આયન જ હોય, માટે આ ચોરસ કૌંસ પૂરો થઈ જાય. આ સરળ સ્પીસીસ પૂરું થઈ ગયું. એમાં પ્રત્યાયન આગળની તરફ હોવો જોઈએ. હવે પ્રત્યાયન નક્કી કરવા માટે આનો વીજભાર પહેલા નક્કી કરવા. જો આ Fe+3 છે, Cn-1 લિગેન્ડ કહેવાય, -1 વીજભાર વાળો. આ +3
-1 એવા 6 એટલે -6 +3 -6 એટલે બાકી કેટલું રહ્યું -3. તો આ ખાલી સવર્ગ સ્પીસીઝ એકલી લખવી હોય તો ઉપર 3 માઈનસ એવો મૂર્ધાંક બતાવવો પડે, 3 માઈનસ લખવું પડે ઉપર. પણ હવે એમાં પ્રત્યાયન લખવું છે આપણે, તો પ્રત્યાયન જે છે અહીંયા ગુણવું પડે. તો એ કે એની સંખ્યા થશે 4, એની સંખ્યા 3, કારણ કે k + 1 આ 3 માઈનસ એટલે k 3 લખાશે. તો આમ પ્રત્યાયન લખતી વખતે ધન અને ઋણાયન જે હોય તેમના વીજભાર જે છે એ સંતુલિત થવા જોઈએ. તો આપણે આ 3 માઈનસ હોવાથી આપણે આ k પ્લસ ને 3 વડે ગુણ્યા, અર્થ એવો થાય. માનો કે અહીંયા ફેરેડ 2 હોત, આ 3 છે પણ હું ચેન્જ બોલું છું, ફેરેડ 2 હોત તો એ વખતે આ +2 કહેવાય. ચલો આ +2 કહેવાય, આ -1 એવા 6 કહેવાય. એટલે એ વખતે ચોરસનો વીજભાર 4 માઈનસ થાય. ચોરસનો વીજભાર 4 માઈનસ, તો એ વખતે k લખવા હોય તો આપણે 4 લખવા પડે. એટલે આવું લખવું પડે k4 પછી FeCN6 થાય. તો આ રીતે લખવું પડે k4 FeCN6 થાય. માનો કે પોટેશિયમને બદલે મેગ્નેશિયમ લેવું હોય, લઈ શકાય, પણ મેગ્નેશિયમ લઈએ તો Mg ઉપર 2 પ્લસ ચાર્જ. યાદ કરો, Mg બીજા સમૂહનો આલ્કાઇન અર્ધધાતુ તત્વ હશે, વડે Mg ઉપર 2 પ્લસ ચાર્જ. માટે આવું લખાય છે Mg 2 લેવા પડે, 2 ગુણા 4 એટલે Mg2 FeCN6 થાય. ચલો તો એ રીતે એ આ સવર્ગ સ્પીસીઝ જે છે એ દર્શાવી તેના પ્રત્યાયન આગળ લખવા પડે. હવે માનો કે કોઈ, ચલો એવું હોય કે કોઈ માનો કે આવું સંયોજન છે, તેમાં જે છે એ આવું લઈએ છીએ આપણે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ચલો અહીંયા જે છે એ આ રોમન લિપિમાં કૌંસમાં લખ્યું કહેવાય 0 જે છે. તો આ જે છે મધ્યસ્થ પરમાણુ તરીકે છે. કયું છે? તો નિકલ. અહીંયા ઓક્સિડેશન સ્થિતિ 0 એટલે આયન નથી, અર્થ એવો થઈ ગયો. તો એ નિકલ છે. ચલો એનું સૂત્ર હું અહીંયા લખું છું, આ નિકલ છે એના. ચલો એની સાથે જે લિગેન્ડ તરીકે જોડાયેલ છે કાર્બોનિલ છે. કાર્બોનિલ એટલે CO કહેવાશે. કાર્બોનિલ એટલે CO કહીશું. તો ni એની સાથે CO જોડાયેલ છે. ચલો આ આપણે કૌંસમાં લખીશું કારણ કે બહુપરમાણુય લિગેન્ડ છે. અહીંયા બધા જ લિગેન્ડ સરખા છે. કેટલા લિગેન્ડની સંખ્યા છે? તો 4. માટે હવે ટેટ્રા હોવાથી 4 આપણે અહીંયા લખીશું. ચલો હવે બીજું કોઈ બાકી રહેતું નથી લિગેન્ડ તરીકે, માટે સવર્ગ સ્પીસીઝ પૂરી કરી દીધી. હવે એના ઉપર કોઈ વીજભાર હોય કે કેમ, તો એ આ રીતે નક્કી કરવાનું. નિકલની ઓક્સિડેશન સ્થિતિ 0 છે. ચલો આ કાર્બન મોનોક્સાઇડ જે કાર્બોનિલ તરીકે ઓળખાય અહીંયા, પણ એ તટસ્થ લિગેન્ડ છે કાર્બન, માટે આનો ચાર્જ 0 થાય. આ 0 છે, આ પણ 0 છે ટોટલ, માટે આખા ચોરસનો વીજભાર 0 થઈ જાય. એટલે કે આ સવર્ગ સ્પીસીઝ એ શું છે? તો તટસ્થ છે. સવર્ગ સ્પીસીઝ તટસ્થ છે, માટે એને આ રીતે જ આપણે દર્શાવવું પડે. તો સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોય તો એની આગળ કે પાછળ કોઈ પ્રત્યાયન ન હોય, એના ઉપર પણ કોઈ વીજભાર ન હોય. સવર્ગ સ્પીસીઝ ધનાયન સ્વરૂપે હોય તો આ રીતે ચાર્જ એનો મૂર્ધાંક તરીકે જમણી તરફ ઉપર દર્શાવવો પડે. માનો કે આવું એક બીજું લઈએ છે આપણે, કે જેને હું આવું લઉં છું ટેટ્રા સાયનો
copper, tetracyano Na, tetracyano આપણે આવું લઈએ છે નિકલેટ અથવા તો સાયનોની જગ્યાએ હું આવું લઉં છું. બીજું એક ઉદાહરણ બનાવી દઉં. ટેટ્રા ફ્લોરાઇડ નિકલેટ 2, ટેટ્રા ફ્લોરાઇડો નિકલેટ 2 આવું આપણે લીધું. ચલો તો હવે આમાં રોમન લિપિમાં અહીંયા લખેલું છે માટે સૌથી પહેલા આ જે છે તત્વની સંજ્ઞા લખીશું પહેલા તો એ નિકલ જ છે. પણ જુઓ આમાં નિકલ લખાય જ્યારે આ નિકલેટ લખેલું છે. બંને છે તો નિકલ જ છે. આપણે નિકલ પહેલા સંજ્ઞા દર્શાવીશું નિકલ. ત્યારબાદ આ આપણે લિગેન્ડ આવ્યા. લિગેન્ડ તરીકે શું છે તો ફ્લોરાઇડ. ફ્લોરાઇડ એટલે F. ચલો ટેટ્રા એટલે 4 એટલે ફ્લોરિન 4 છે. અર્થ એવો ફ્લોરિન 4 છે. ચલો હવે આના ઉપર વીજભાર જે છે નિકલ 2+ છે. F - 1 છે એવા 4 છે એટલે +2 અને આ -4 તો બાકી રહ્યું 2 - બરોબર. 2 - બાકી રહ્યો માટે આના ઉપર વીજભાર લખવો પડશે આપણે 2 - તો ટેટ્રા ફ્લોરાઇડો નિકલેટ 2, ટેટ્રા ફ્લોરાઇડો નિકલેટ 2. તો આ રીતે સવર સ્પીસીસની ઉપર તે ઋણાયન હોય તો જે ઋણવીજ ભાર હોય એટલો મૂળદાન સ્વરૂપે જમણી તરફ ઉપર દર્શાવવામાં આવે છે. તો આપણે દરેકમાં જુદા જુદા ઉદાહરણો લીધા. જો આની અંદર મેં સવર્ગ સ્પીસીસ ધન છે એવું દર્શાવ્યું. આ ઉદાહરણમાં સવર્ગ સ્પીસીસ ઋણ છે એવું દર્શાવ્યું. આની અંદર સવર્ગ સ્પીસીસ જે છે એ આપણે તટસ્થ છે એવું દર્શાવ્યું. જ્યારે આ બધા ઉદાહરણો જે છે એમાં પ્રતિઆયન કેવી રીતે જોડાયેલા હોય એ પણ બતાવ્યું. પ્રતિઆયન જે છે એ જેમ આમાં સવર્ગ સ્પીસીસ ઋણાયન હોવાથી આગળ ધનાયન તરીકે જોડ્યા છે તો એને બદલે સવર્ગ સ્પીસીસ પોતે ઋણ હોય તો એની પાછળની તરફ જે છે એ આપણે જે ઋણાયન છે જોડવા પડે. સવર્ગ સ્પીસીસ ધનાયન તરીકે હોય ત્યારે આપણે માનો કે આવું કોઈ ઉદાહરણ લઈએ છે જેમાં કોબાલ્ટ લઉં છું. કોબાલ્ટ જે છે એ લીધું મેં. એની સાથે આપણે જોડવા છે કોબાલ્ટની ઓક્સિડેશન સ્થિતિ હું 3 કરું છું. ચલો એની સાથે જે છે એ આપણે આવું જોડીએ છે હેક્ઝા એકવા. હેક્ઝા એકવા કોબાલ્ટ 3 ક્લોરાઇડ આવું મેં લખ્યું છે. હેક્ઝા એકવા કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો એમાં જે સંક્રાંતિ ધાતુ આયન તરીકે હશે શું હશે તો CO+3. તો હવે ચોરસમાં સૌથી પહેલા આપણે CO દર્શાવીશું. પછી +3 ચાર્જ નહીં લખવાનો, ધ્યાન રાખજો. CO+3 છે પણ અહીંયા CO એની ધાતુ પરમાણુની સંજ્ઞા લખી છે. ચલો એનાથી આ બાજુ આવીએ છે એક્વા છે એટલે 2 કેટલા છે હેક્ઝા એટલે 6 તો CO પછી H2 ચોરસનો પૂરો કર્યો આપણે. ચલો પછી ક્લોરાઇડ છે પાછો. આ ક્લોરાઇડ એ ઋણાયન તરીકે છે માટે પ્રતિઆયન તરીકે અહીંયા લખવું પડશે. હવે પ્રતિઆયનની સંખ્યા કેટલી હશે નક્કી કરવી પડશે આપણે. તો એને માટે આની ઓક્સિડેશન સ્થિતિ A+3 આ તટસ્થ માટે આ સવર્ગ સ્પીસીસનો વીજભાર +3. વીજભાર +3 હોવાથી આપણે Cl જોડવા હોય તો કેટલા જોડવા પડશે તો 3 માટે આ થઈ ગયા Cl CO H2O 6 ટાઈમ
ચોરસ કૌંસ પૂરો Cl3. Cl ની સંખ્યા 3. શા માટે 3? તો ફરીથી બોલું છું, આ CO3 પ્લસ H2O તો તટસ્થ માટે આખા ચોરસનો વીજભાર +3. ચલો આખા ચોરસનો વીજભાર +3 હોવાથી આને કેટલા વડે ગુણવા પડે? Cl-1 હોવાથી થાય. માનો કે આપણે આવું ઉદાહરણ જે છે એમાં અહીંયા મારે ફોસ્ફેટ જોડવો છે, ફોસ્ફેટ સલ્ફેટ જોડવો છે, તો સૂત્ર બદલાય. હવે હું જો એ બંને માટે પણ બતાવી દઉં છું. માનો કે આપણે સલ્ફેટ લખવું હોય પાછળ તો આવું થાય, CO H2O6. હવે આનો વીજભાર +3 છે, સમજો, અને સલ્ફેટમાં SO4 નો વીજભાર 2- છે, તો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે. +3 હોવાથી આમ 3 વડે ગુણવું પડે અને SO4 2- હોવાથી આમ 2 વડે ગુણવું પડે. એટલે પછી આવું થઈ જાય. અહીંયા ટ્વાઇસ ગુણવું પડે, પછી SO4 અને પછી થઈ જાય અહીંયા થ્રાઇસ. જો આ સંકીર્ણ ધન આયન તરીકે +3 વીજભાર આમ કહેવાય અને SO4 નો વીજભાર 2- એટલે ક્રોસ થાય. તો આવું COH2O6 ટાઈમ ટ્વાઇસ SO4 થ્રાઇસ એવું લખવું પડે. Cl હોય ત્યારે આપણે આવું લખવું. પણ એને બદલે ફોસ્ફેટ લખવું હોય તો CO પછી H2O 6 ટાઈમ. ચલો ફોસ્ફેટ જે છે એના ઉપરનો વીજભાર -3 છે, આ +3, ફોસ્ફેટ -3 માટે સીધું PO4 એક જ લખાશે. PO4 એક જ લખાય. ધ્યાન રાખજો, આ +3 વીજભાર, આનો સમગ્ર વીજભાર -3 +3 -3 કોમન નીકળી જશે એટલે આવું સૂત્ર બને. તો આપણે કેટલાક વિશિષ્ટ પ્રતિઆયનો કેવી રીતે જોડવા એવા ઉદાહરણો પણ જોઈ ગયા. તો અહીંયા આપણે કેટલાક જે છે એ સૂત્રો કેવી રીતે બનાવાય એ જોઈ ગયા છે. નામ ઉપરથી સૂત્ર, આપણે સૂત્ર ઉપરથી નામ પણ આપી શકાય. સૂત્ર ઉપરથી નામ આપીએ એને માટે પણ વિવિધ નિયમો છે. આ બધા IUPAC સંસ્થાએ બનાવેલા નિયમો છે. આપણે અત્યારે જે છે એ ફક્ત સૂત્ર કેવી રીતે બનાવી શકાય એ જોઈ ગયા. એનું નામકરણ કેવી રીતે થાય એ સૂત્રો જોઈશું આપણે એના, અને એનું નામકરણના નિયમો જોઈશું. એટલે તમને આખું સેક્શન જે છે એ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ ખ્યાલ આવી જશે. જેમ કે H2O ને એક્વા કહ્યું આપણે, તો કેમ એક્વા કહેવાય તે. NH3 ને અમાઇન કહેવાશે, તો એવું કેમ? તો એ જે છે એ આપણે જે નામકરણ માટેના IUPAC સંસ્થાએ બનાવેલા નિયમો છે એ નિયમો આપણે આવતીકાલે જોઈશું. આજે આટલે સુધી રાખીએ.